એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌને નમસ્કાર। આ જે વિડીયો છે તે એવા પેરેન્ટ્સ માટે છે કે જેમના છોકરા અથવા તો છોકરી 12થમાં ભણતા છે, બરાબર? એટલે કે 12મા ધોરણમાં ભણતા છોકરા કે છોકરીઓના પેરેન્ટ્સ માટે આ વિડીયો છે। તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા જે કોમર્સમાં ટ્યુશન પર આવતા છે તે લોકો, કે વાંચવા માટેનું મેં ટાઈમ ટેબલ બનાવી આપેલું છે પરફેક્ટ, કે આ દિવસે આટલું જ વાંચવાનું, આટલું તૈયાર કરવાનું અને આ વિષય તૈયાર કરવાનું છે, બરાબર? બીજી વસ્તુ, આપણા અકાઉન્ટ સ્ટેટના જે મુખ્ય વિષય છે તેમાં તો ટ્યુશન પર એ લોકો પ્રેક્ટિસ કરતા જ છે, પણ તે સિવાય જે થિયરી વિષયો છે તે થિયરી વિષયો જો એ લોકો ઘરે વાંચશે નહીં તો પછી આગળ જઈને રિઝલ્ટ બગડશે એ લોકોનું, બરાબર? એટલે તે પ્રમાણે પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલું મેં આપેલું છે એ લોકોએ વિચારવાનું કંઈ નથી, બરાબર? થિયરી વિષયની અંદર બી આઈએમપી ટીક કરાવેલા છે મેં બધાને, એ જ આઈએમપી વાંચવાના, બોર્ડની પરીક્ષાની અંદર એ જ આઈએમપી બધા પૂછાવાના છે, એનાથી બહારનું કંઈ પૂછાવાનું નથી, બરાબર? મટીરિયલ્સ આપેલા છે એ લોકોને, મટીરિયલની અંદરથી એમસીક્યુ, ટૂંકા પ્રશ્નો, પછી જે ગણતરીના વિષયો છે તેની અંદર દાખલા માટેના સૂત્રોનું મટીરિયલ, આ બધી રીતના અલગ મટીરિયલ આપેલું છે, બધા વિષય વાઇઝ અલગ અલગ, બરાબર? બધા સ્ટુડન્ટને આપેલું જ છે। તો ખાસ ધ્યાન રાખવાનું પેરેન્ટ્સે કે દરરોજ ને વાંચવાનું એટલું જ આપેલું છે કે દરરોજ ખાલી 1 કલાક બેસે ને તો જેટલો ટાર્ગેટ આપેલો છે એ બધો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે, બરાબર? એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પેરેન્ટ્સે કે તમારું છોકરું દરરોજ 1 કલાક જે મેં ટાઈમ ટેબલ આપ્યું છે તે પ્રમાણે વાંચતું છે કે નથી વાંચતું, બરાબર? તે વંચાવવાનું છે। અને એટલું ઇઝી વસ્તુ છે એમાં કે મેં જે આઈએમપી આપેલા છે ને તે તમે બેસીને, એટલે કે વાલી ભલે ભણેલા ઓછું હોય કે કંઈ બી હોય, કોઈ પણ પ્રકારના વાલી હશે ને બધા એ સવાલ પૂછી શકશે એ લોકોને, અને જવાબ એ લોકો યાદ કર્યા છે કે નથી કર્યા તે તમે બી જાતે બી કરી શકશો, બરાબર? કેમ કે જેટલો ઓછો ટાઈમ મળે ને તે ઓછા ટાઈમની અંદર બધી વસ્તુ કવર કરાવવું શક્ય નથી, કે અહીંયા જ વંચાવું ને અહીંયા જ ટેસ્ટ લેમ ને અહીંયા જ બધું શીખવાડવું, એ બધી રીતના શક્ય નથી। એટલે અહીંયા ટોટલી બધું શીખવાડવામાં આવશે, પણ થોડુંક જે વાંચવાની ને મહેનત કરવાની જવાબદારી છે તે થોડુંક એ લોકોએ ઘરે કરવા પડશે, બરાબર? તો પેરેન્ટ્સની ખાલી એક નાનકડી જવાબદારી બજાવજો, 2 મહિના હવે ગણીને ખાલી 70-80 દિવસ બચ્યા છે, આ 70-80 દિવસની અંદર એ લોકો જે વાંચશે તે જ એ લોકોના પરિણામમાં દેખાશે। દાખલાના વિષયોમાં જરા પણ તકલીફ નહીં પડવા દેવા, પણ થિયરી વિષય એ લોકોએ તૈયાર કરવા જ પડશે। એક્સ્ટ્રા કંઈ તૈયાર નથી કરવાનું, પહેલાં જે આઈએમપી આપ્યા છે તે બધા આઈએમપી જો કમ્પ્લીટ થઈ જાય પછી એક્સ્ટ્રા પર જવાનું છે। એમસીક્યુ માટે જે મટીરિયલ આપ્યા છે 100-120 જેવા એમસીક્યુ છે, એનાથી બહાર કંઈ વાંચવાની જરૂર નથી। તમે ગાઈડમાં એમ જોશો તો 500થી 1000 એમસીક્યુ છે, એટલા બધા વાંચવાની કોઈ જરૂર નથી। જે આઈએમપી ટીક કરેલા છે પહેલાં એ પરફેક્ટ આઈએમપી સવાલ તૈયાર કરી દો, અત્યારે જે વાંચવાનું છે મુદ્દાને એવું તૈયાર કરો, નહીં યાદ રહી, બધાની તકલીફ આ જ રહી કે યાદ નથી રહેતું, પણ યાદ નહીં રહી ને તો એક સવાલ મોડે કરો ને એ સવાલ લખો, નહીં આવડે તો જોઈને લખો, પછી 2 થી 3 વાર જોઈને લખે તો પછી મોડે લખો, કોઈ બી રીતના તમારે તમારા મગજની કેપેસિટી પ્રમાણે યાદ રાખવાનું છે। મેં ખાસ આ વિડીયો વાલી માટે બનાવ્યો છે કેમ કે વાલીઓ અવેર નથી તમારા સ્ટુડન્ટ વાંચતા છે નથી વાંચતા। ખાસ એક વસ્તુ, અત્યારે 2 થી 3 મહિના છે ને એ લોકોને ફોનથી દૂર રાખો। કદાચ ટ્યુશનમાંથી કંઈક લખવાનું કે સ્કૂલમાંથી કંઈક લખવાનું આપે અત્યારે ફોન પર, કેમ કે ટાઈમ એડજસ્ટ નહીં થાય, બધા શિક્ષકોને બધાને ખબર જ છે, તો જો કોઈ ટાઈમના પેલા કારણે છે ને ફોટો મોકલે કે તે લખો તો તેના માટે અડધો કે 1 કલાક આપવાનો, એનાથી વધારે કંઈ આપવાની જરૂર નથી ફોન। એ લોકો સૌથી વધારે માઇન્ડ એ લોકોનું એ ફોનના લીધે જ વીક થતું જતું છે, એના લીધે જ એ લોકોનું મગજ એટલું રિસ્પોન્સ નથી કરતું કે એ લોકો યાદ કરી શકે, બરાબર? ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, આ રીલ્સ જોવામાં છે ને એ લોકોનું મગજ એટલું ડાઉન થતું જતું છે ને કે મેમોરી પાવર ઘટતી જતી છે એ લોકોની, હા ને? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બોર્ડના પેપર સુધી એ લોકોને ફોનથી થોડુંક દૂર રાખો, ફોનને અવોઇડ કરવા કહો। અને ખાસ કરીને મેં તમને ટાઈમ ટેબલ નથી ખબર તો તમે મને મેસેજ કરો, હાય, અને વોટ્સએપ પર, ને મેં તમને ટાઈમ ટેબલ મોકલું કે એ લોકોને કયા ટાઈમ ટેબલ પ્રમાણે વાંચવા કીધેલું છે। અને અત્યારે 10-15 દિવસનું બનાવી આપ્યું છે, પછી ધીરે ધીરે એમ જતાં 10-15 દિવસ આગળ એક્સ્ટ્રા એડ કરા અને આ રીતના તૈયાર કરા। સ્ટુડન્ટે કંઈ વિચારવાનું નથી કે મારે આજે શું વાંચવાનું, અમુક સ્ટુડન્ટ પાછા એમ કહે કે મારે હું વાંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું એ બધું ખબર નથી પડતી, તમારે એ વિચારવાનું નથી। મેં બધું કહેવા આ જ વિષય આજે આટલું જ વાંચવાનું, બસ તૈયાર કરી દેવો, બસ એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી। જો તમને એવું લાગે કે સરે આપ્યું જે ટાર્ગેટ છે તે અમારી કેપેસિટી કરતાં ઓછું છે તો તમે તમારી કેપેસિટી વધારો અને બીજા દિવસનું આ જ દિવસે કરી દો, બરાબર? પણ કોઈએ એવા બહાના નહીં કાઢવાના કે અમારી કેપેસિટીથી ઓછું આપ્યું છે, સોરી એપિક કેપેસિટીથી વધારે આપ્યું છે, કેમ કે બધાને લિમિટમાં આપ્યું જ છે, એ જ બધું વાંચશો, મારી 500%ની ગેરંટી છે કે તમે પાસ થઈ જશો। મેં ટોટલ 4 વિષય કવર કરેલા છે, 4 એટલે કે 4 ભણાવવામાં કવર છે અને 5મો તમારા આઈએમપીમાં કવર છે, એટલે અકાઉન્ટ સ્ટેટ તો તમે 100% પાસ થઈ જશે। BA, ઇકો અને એસપી, આ 3 વિષયની અંદર જેટલા આઈએમપી આપ્યા છે બધા ખાસ તૈયાર કરવાના, અને ગુજરાતી ઇંગ્લિશમાં તમારે જાતે મહેનત કરવા પડશે, બરાબર? બધા વિષય એક સાથે કવર કરવું આટલા ઓછા ટાઈમમાં એ શક્ય જ નથી, હે? એટલે પાછું રિપીટ કરું, વાલી ખાસ ધ્યાન રાખે, ખાલી 1 જ કલાક બેસાડો, 1 થી 1.5 કલાક, એનાથી વધારે ભણવાની બેસાડવાની જરૂર નથી। અને જેટલું મેં આઈએમપી આપેલું છે, જેટલું મેં ટાર્ગેટ આપેલું છે, જેટલું ટાઈમ ટેબલમાં બનાવી આપેલું છે, બસ એટલું તમારો છોકરો તૈયાર કરતો છે કે નથી કરતો એ જોવાની જવાબદારી તમારી છે, બરાબર? એ થોડુંક જોશો તો સારા માર્ક્સ સ્કોર કરી શકશે અને આગળ જઈને કોલેજ સારી મળશે, બરાબર? બીજું કંઈ બી ક્વેરી હોય તો મને પેરેન્ટ્સ બિંદાસ ફોન કરી શકે છે। રાધે રાધે।